ભાવનગરના ઝેરી દારૂકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે। સારવાર લઈ રહેલા ભાર્ગવ ઉપાધ્યાયનું મોત નીપજ્યું છે। હચમચાવે તેવા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 13 લોકોના મોત થયા છે। હજી પણ અનેક દર્દી સારવાર હેઠળ છે। મોતનો ઝેરી હજુ કેટલા લોકોનો લેશે ભોગ। તો આપ જુઓ, અત્યાર સુધી આજે ભાવનગરનું લઠ્ઠાકાંડ સામે આવ્યો, તેમાં અત્યાર સુધી આંકડો 13ને પાર પહોંચી ગયો છે। 13 લોકોના મોત થયા છે અને હજી પણ કેટલાક લોકો સારવાર હેઠળ છે। હજી પણ અનેક દર્દીઓ છે તે સારવાર હેઠળ છે। ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક સતત ચિંતાજનક રીતે વધી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધીની અંદર આ જે લઠ્ઠાકાંડ છે એ સર્જાયા બાદ કુલ અત્યાર સુધીની અંદર 63 જેટલા દર્દીઓ છે એને સારવાર હેઠળ ખસેડાયા હતા, પરંતુ જે પૈકી સારવાર દરમિયાન 13 જેટલા દર્દીઓ છે તેણે દમ તોડી દીધો છે। ગઈકાલે સાંજે મુકેશ ડામોર નામના વ્યક્તિ છે કે જેનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે આજે વહેલી સવારે ભાર્ગવ ઉપાધ્યાય નામના જે સાગવાડીમાં રહેતા વ્યક્તિનું મોત નિપજતા આજે આંકડો છે 13 ઉપર પહોંચ્યો છે। પરંતુ ખાસ એ સારી વાત એ છે કે આ જે તમામ દર્દીઓ જે સારવાર લઈ રહ્યા હતા એમાં 44 કે 46 જેટલા જે દર્દીઓ છે તેને હાલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। તેઓ સાજા થતાં તેને રજા આપી દેવામાં આવી છે, પરંતુ હજુ પણ 4 જેટલા દર્દીઓ છે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જે પૈકી એક વ્યક્તિની હાલત છે એ ગંભીર બતાવી રહી છે। ત્યારે જે રીતના મૃત્યુઆંક વધી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં પણ ચિંતાનો મોજું છે જોવા મળી રહ્યું છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।